લોકસભા ચૂંટણી 2024ની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ સહિત એનડીએમાં સામેલ તમામ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા. તો સવારે પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ધનપાટીએ અંગવસ્ત્ર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ગંગા પૂજાની આરતી કરી હતી. તો 1 કલાક સુધી 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો આ બેઠક માટે લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન યોજાનાર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.